બધી વસ્તુમાં ટ્રેન્ડ નવો આવતો હોય છે, તો ગોળધાણા જ કેમ પાછળ રહી જાય? તો આજે આપણે એકદમ નવી રીતે જ ગોળધાણાની રેસીપી જોઈશું. અગાઉ મેં 2 રેસીપી તો શેર કરેલી છે. આજે આપણે તેનાથી પણ અલગ એવી રેસીપી જોઈશું. અને ગોળધાણા એવી વસ્તુ છે જે અત્યારની જનરેશનના લોકોને નથી ભાવતા હોતા, પણ આજે આપણે જે રેસીપી બનાવીશું તે નાનાથી લઈને મોટાઓ સુધી બધાને બહુ જ ભાવશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં, અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે સૌથી પહેલાં ધાણાને લઈ લેશું. તો તમે જોઈ શકો છો અત્યારે મેં 1 ચમચી જેટલા ધાણા લીધેલા છે. અહીંયા ધાણા માત્ર આપણે શુકન પૂરતા જ એડ કરવાના છે, બહુ વધારે એડ નથી કરવાના. તો મિક્સચર જારમાં આ રીતે આપણે તમે જોઈ શકો છો મેં અધકચરા કે એવા કરી લીધેલા છે. તો હવે તેને એક વાટકીમાં કાઢી લેશું અને ત્યારબાદ મેં આ વરિયાળી લીધેલી છે. તો મેં એક વાટકીનું માપ સેટ કરી લીધેલું છે. એ વાટકીના માપથી જ મેં આખી રેસીપી બનાવેલી છે. તો તમે પણ એ રીતે કરી શકો છો. તો 1.5 વાટકી જેટલું મેં વરિયાળી લીધેલી છે. હવે તેને પણ સરસ એવી આપણે પીસી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા તમારે ફાઇન પાવડર કરવો હોય તો પણ કરી શકો છો, અથવા તો તમે જોઈ શકો છો કે આમાં થોડા નાના આખી પણ નથી રહી અને એકદમ બારીક પણ નથી થઈ ગઈ. થોડા નાના એવા તેના વરિયાળીના ટુકડા રહી ગયા છે. તો આ રીતે મેં કરેલી છે અને તેને આપણે એક વાસણમાં કાઢી લેશું. હવે મેં અહીંયા નાગરવેલના પાન લીધેલા છે, જે પાન ખાતા હોઈએ એ છે. તો તેને સરસ રીતે ધોઈને લૂછીને લીધેલા છે અને મેં અહીંયા આ રેસીપીમાં 14 પાનનો ઉપયોગ કરેલો છે. તો હવે આપણે જે પાન છે તેની નીચેની જે દાંડલી છે તે કાપી લેશું અને કાતર કે ચપ્પુની મદદથી તમે આ રીતે આપણે રફલી તેને ટુકડા કરી લેશું, જેથી કરીને આપણને સરળતા રહે. તો આ રીતે 2 થી 4 પાન દેકારે લઈને પણ તમે કરી શકો છો. ફટાફટ થઈ જાય એટલા માટે આપણે આ પ્રોસેસ કરીએ છીએ. તો આજે આપણે રેસીપી બનાવવાના છીએ તેને બનતા બહુ વાર પણ ન લાગે અને ફટાફટ થઈ જાય એટલા માટે આપણે આ બધી પ્રોસેસ કરીએ છીએ. તો આ રીતે રફલી આપણે બધા પાનને કટ કરી લઈશું. અને જ્યારે પણ ઘરમાં પ્રસંગ હોય તો કામનું વધારે ભાર હોતો હોય છે. તો આ રેસીપી એવી છે કે જે ફટાફટ થઈ જશે, બહુ વાર પણ નહીં લાગે અને ઇઝીલી તમે કરી શકો છો. અને અગાઉ પણ કરી શકો છો, પણ ક્યારે કરવી એ હું તમને આગળ જણાવીશ. તો આ રીતે મેં રફલી બધા પાનને કરી લીધેલા છે અને હવે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. આ પાનને આપણે જે પલ્સ મોડ હોય મિક્સરનો તેમાં આપણે કરવાના છે. તો તમે જોઈ શકો છો એટલે ઇઝીલી થઈ જશે. તો આ રીતે આપણે તેને એકદમ સરસ એવા ક્રશ કરી લીધેલા છે. તમે જોઈ શકો છો આ રીતના થઈ જશે. અને બધા પાન એકદમ ગ્રીન કલરના લીધેલા છે એટલે કલર પણ બહુ સરસ એવો આવેલો છે. હવે આપણે જે પાનનું મિક્સચર તૈયાર કરેલું છે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં વરિયાળીનો જે ભૂકો કરેલો છે, પાવડર કરેલો છે તે એડ કરીશું. ધાણાનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ જે વાટકીના માપથી મેં વરિયાળી લીધેલી હતી એ જ વાટકીના માપથી ટોચની ભરાય એટલી ગોળ લીધેલો છે. આ ગોળ મેં દેશી ગોળ ઉપયોગ કરેલો છે. તમે અહીંયા કોલ્હાપુરી ગોળ જે આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બહુ જે ઢીલો થઈ જાય એવો ગોળનો ઉપયોગ નહીં કરવાનો. અને ગોળને એકદમ બારીક કાપી લેવો, જેથી કરીને પ્રોસેસ જે છે આપણી આ વસ્તુ બનાવવાની તે ઇઝીલી થઈ જાય અને ફટાફટ થાય. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરતા જવાનું છે અને ગોળના નાના એવા ટુકડા જે હોય તેને આપણે મિક્સ કરતા જવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે હાથની મદદથી ખૂબ સરસ રીતે એકદમ મસળતા જશું, જેથી કરીને બધી વસ્તુ સાથે મિક્સ થતી જશે અને આ રીતનું ફોર્મમાં આવતી જશે. તો આપણા હાથના કોન્ટેક્ટમાં જે ગોળ આવશે અને સાથે આપણે પાનનો પણ જે ક્રશ કરીને એડ કરેલા છે તેનાથી ગોળ જે છે તે ધીમે ધીમે ઓગળવા લાગશે અને થીક ફોર્મમાં આવતા જશે. તો બને ત્યાં સુધી ગોળને એકદમ બારીક જ કાપીને લેવો, જેથી કરીને આ પ્રોસેસ છે તે ઓછી આપણે કરવી પડે અને ટાઈમ બચે આપણો. અને જે આ મિક્સ કરવાનું જે છે તે આપણા હાથની મદદથી જ કરવાનું, જેથી કરીને બહુ સરસ એવું થશે. હાથની મદદથી આપણે ગોળને ભાંગતા જશું અને મિક્સ કરતા જશું. અહીંયા
આ કમ્પ્લીટ પ્રોસેસ પૂરી કરવામાં મારે 15 મિનિટ જેટલો ટાઈમ લાગેલો હતો. એટલે જે આ ચોળવાની જે બધી વસ્તુ મિક્સ કરવાની જે પ્રોસેસ છે તે થોડી હાથ દુખવા માંડે એવું પણ બની શકે. તો બીજી વ્યક્તિની મદદ લઈને તમે કરી શકો છો પોસિબલ હોય તો, નહીંતર આરામથી ધીમે ધીમે કરશો તો બહુ સરસ એવું જ થઈ જશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને જે રીતે આ બધી વસ્તુ ઓગળશે, મિક્સ થશે, એટલે આ રીતનું તમને ખ્યાલ આવી જશે. એકદમ સરસ એવું તમે જોઈ શકો છો, મેં આગળ ડો જેવું બનાવેલું હતું એવી રીતે સરસ એવું બધું મિક્સ થઈ જશે. અને આ રીતની ગોળીઓ વળવા માંડે ત્યાં સુધી આપણે કરવાનું છે. એટલે આ રીતની ગોળી થઈ જાય એટલે આપણે આ મિક્સચરને સાઈડમાં રાખીશું અને તેમાં થોડું એવું મેં કલરફુલ એવી જે તૂટી ફ્રૂટી હોય એ એડ કરેલી છે. તમે આ પ્રોસેસને મેં અત્યારે ચોપિંગ બોર્ડમાં રફલી ચોપ કરેલી છે. તમે મિક્સર જારમાં પલ્સ રેટ ઉપર પણ કરી શકો છો. તો આ બધી તૂટી ફ્રૂટીને તમે જેટલી છો એટલી એડ કરવાની. તો મેં અહીંયા અંદાજિત જ લીધેલી હતી, એટલે એને સરસ એવી રફલી કટ કરીને આ ગોળધાણામાં એડ કરી દેશું અને બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લેશું. અહીંયા આ જે ગોળધાણા છે તે સુપર ટેસ્ટી બનશે, બહુ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી બનાવજો. અને આ ગોળધાણા છે તે મારા મામાની દીકરીની સગાઈમાં બનાવેલા હતા. બધાને બહુ જ ભાવેલા અને બધા ખૂબ જ વખાણ કરતા હતા. તો એટલા માટે મને થયું કે તમારી સાથે પણ આ રેસીપી શેર કરું, જેથી કરીને જો તમે પણ બનાવો તો સુપર ટેસ્ટી એવા અને વટ પડાવશે ને એવા આ ગોળધાણા બનશે. તો આ રીતે આપણે જે તૂટી ફ્રૂટી છે તે મિક્સ થઈ જાય એટલે ગોળીઓ વાળી લેશું. અને જેવડી સાઇઝની તમારે ગોળીઓ વાળવી હોય એવી વાળી શકો છો. મેં અત્યારે આ સાઇઝની વાળેલી છે. તમારે આનાથી નાની વાળવી હોય તો પણ વાળી શકો છો. તો આ રીતે સૌથી પહેલાં હાથની મદદથી બંને હાથમાં સરસ એવું તેને ટાઈટ એવું બનાવી લેવું. પછી તેની ગોળીઓ વાળવી એટલે સરસ એવી કઠણ એવી જ ગોળીઓ વળશે, છૂટી જરા પણ નહીં પડે. તો તમે જોઈ શકો છો બધી ગોળીઓ જે છે, બધા બોલ્સ છે તે બહુ સરસ એવા બન્યા છે. અને મેં એક સરખા આ જે ગોળધાણા છે એ બને એના માટે મેં આ રીતની એક સ્પૂન લીધેલી છે, જેનાથી બધા એક સરખા બને એટલા માટે જ. તમારે એમનેમ બનતા હોય તો એમનેમ પણ કરી શકો છો. અને આ રીતેનું કોઈ પણ એક ચમચી હોય તો તેનાથીને પણ તમે કરી શકો છો. તો આ રીતે બધા મેં બોલ્સ બનાવી લીધેલા છે. અને આટલા મિક્સચરથી મારે 33 જેટલા બોલ બનેલા છે. એટલે તમને અંદાજો આવી જશે કે કેટલા તમારે બોલ બનાવવો હોય તો કેટલું મેઝરમેન્ટ લેવું. હવે જ્યારે આપણે સર્વ કરીએ કે તો ત્યારે આ રીતની ટૂથપીક આવે છે, તો તે લઈ લેવી અને તેમાં તે આપણે અટેચ કરી દઈશું. હવે અહીંયા આપણે ટૂથપીક લીધેલી છે, એટલે જ્યારે પણ આપણે તેમાં અંદર ટૂથપીક એડ કરીશું તો કેવું બને કે જે તૂટી ફ્રૂટી છે, વરિયાળી છે, તેના થોડા નાના નાના એવા પીસીસ છે તૂટી ફ્રૂટીના ને, તો તેમાં થોડો એવો ગેપ થઈ જાય એટલે જે આપણો બોલ છે તે છૂટો પડી જવા કરે. એટલે આ રીતે ટૂથપીક એડ કર્યા પછી આપણે આ રીતે તેને સરસ રીતે પેક કરી દેશું. અને બોલને ફરીથી ટૂથપીક એડ કર્યા પછી એક વખત સરસ એવો ટાઈટ કરી દેવો, જેથી કરીને છૂટો નહીં પડે, સરસ એવું થઈ જશે. હવે મેં અહીંયા આ રીતનું બુરું ખમણ કોપરાનું લીધેલું છે. તમે આ કોપરાના ખમણને આપણે જ્યારે મિક્સચર રેડી કરતા હતા ત્યારે પણ થોડું એડ કરવું હોય તો કરી શકો છો. ટેસ્ટ બહુ સારો એવો આવશે. અને મેં આ રીતે ઉપર જ તેને સરસ એવું તેમાં લપેટી લીધેલા છે, એટલે દેખાવ પણ સારો એવો આવશે. અને ઇનકેસ તમારે તેનો લુક આનાથી પણ વધારે સારો કરવો હોય તો સિલ્વર વર્ક આવે છે, તે પણ તમે ઉપર થોડું એવું લગાવી શકો છો. તેનાથી પણ બહુ સરસ એવો દેખાવ આવશે. તો આ રીતે આપણે બધા ગોળધાણા બનાવી લીધેલા છે. અને જે એમનેમ બોલ રાખેલા છે તેને પણ તમે જે ટોપરાનું જે નાળિયેરનું ખમણ છે બુરું, તેમાં પણ લપેટી શકો છો, એટલે એનો પણ દેખાવ બહુ સારો એવો આવશે. તો મેં અત્યારે સર્વ કરી લીધેલા છે. તમે જોઈ શકો છો બહુ સરસ એવા ટેસ્ટી એવા બને છે. અને આ ગોળધાણાને તમે 7થી 15 દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકો છો. શિયાળામાં તો કંઈ જ નથી થતું, પણ ઉનાળામાં ડિપેન્ડ કરે, કેમ કે વધારે ગરમી હોય તો ગોળ ઓગળવા પણ કરે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. પણ 7 દિવસ સુધી તો કંઈ થતું જ નથી. શિયાળામાં મેં બનાવેલા છે, એટલે ઉનાળામાં મને ખ્યાલ એટલો બધો નથી. હવે આ ગોળધાણાને તમે બને ત્યાં સુધી 7 દિવસ પહેલાં જ બનાવી લેવા, જેથી કરીને જે બધી ફ્લેવર જે છે
તે સરસ રીતે તેમાં એબ્ઝોર્બ થઈ જાય, બધી ફ્લેવર ભળી જશે એટલે ટેસ્ટ બહુ એન્હાન્સ થશે. અને આ ગોળધાણા એવા છે કે જે બધાને ભાવે. પાન તો બધાને ભાવતા જ હોય છે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય બધાને ભાવતા હોય છે. તો આ ગોળધાણા બધાને ભાવશે અને બધા વખાણ કરતાં નહીં થાકે. તો જરૂરથી આ રેસીપી બનાવજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.